सीताराम दादा, खाना खाया? क्या खाया? ખમણ 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 ખાધા. શું નામ છે અંકલ તમારું? મોઈ હા, મોઈતા મોહિતા. સરખા બેસી જાઓ ને કાકા, સરખા. મારે વાત કરવી છે થોડીક તમારી સાથે. શું નામ કીધું? મોઈ મોહિત. કયું ગામ છે કાકા તમારું? શિવા સિહોર. હા હા. તો કાકા આવી હાલતમાં કેમ રહ્યો છો તમે? અમારી ગાડીમાં આવી ગયા, હા, વાહનમાં આવી ગયા, વાહન વાહનમાં આવી ગયા અહીંયા. તો તમારે ના ઘર પરિવાર નથી દાદા? મને લોખંડ મેં લોખંડ લોખંડ લોખંડમાં. એમ નહીં, તમારે દીકરા કે કોઈ નથી? ભાઈઓ કે પપ્પા કે એવું કોઈ? તો અહીંયા ભરૂચમાં શું કરો છો? ખુદા ઓફિસ હા, ખુદા ઓફિસ અલ્લાહ બિસ્મિલ્લાહ માશાલ્લાહ કરી ખુદા ઓફિસ. ખુદા આપીશ. ભગવાનનું નામ લ્યો એમ? તમે ભગવાનનું નામ લે પૈસા મળે ને. હા હા. ભગવાનનું નામ લે તો પૈસા મળે. પછી એનું શું કરવાનું પૈસા? ખાવાનું ખાવાનું. બેઠો અને રહેવાનું ક્યાં દાદા? કહેવાનું હા રોડે? રોડે ઘરમાં કોઈ મેળી ખાલી હોય ત્યાં અમે જઈ જવાનું હા હા. અગાસીના વાસી. પણ દાદા આ તમારી હાલાત તો જુઓ કેવી હાલાત છે. કેટલા ટાઈમથી નથી નાહ્યા તમે? 2 દિવસ 2 દિવસથી. પણ એવું તો નથી લાગતું, મને તેમ લાગે 2 મહિનાથી નથી નાહ્યા. હા હા કાકા? 2 દિવસ આવું થોડું હોય. હા. 2 દિવસ તો રોડ ઉપર રહેવું તમને ગમે દાદા? મને અહીંયા ગમે. અહીંયા ગમે? હા હા, અહીંયા મળ્યું ને બધું ચા પાણી બા પાણી એ મળે રે બધું. આનાથી સારું મળે તો તમને દાદા. પણ એમ નહીં દાદા, હું શું કહું, રોડે રહેવું સારું થોડું કહેવાય? બોલે સારું હા. બોલે સારું 5-15 દી નીકળી જવાનું 5-15 દીમાં એક ભાઈ ગાડી લઈને નીકળ્યા તો નીકળી જવાનું 5-15 જેમ. બરોબર. પણ દાદા અહીંયા રોડે રહેવું સારું ન કહેવાય ને? અહીંયા હું રહીએ રોડે ન સુવાય ને? હા બધા ઓલા પણ હું નહીં કારખાનાવાળા એ તો કારખાનાવાળા છે ને. તમારી હાલત જુઓ, લઈને કાલ સવારે બીમાર પડો દાદા તો પછી કોણ દવાખાને લઈ જાય? બીમાર પડે એમને દવા અહીં દવાખાના દવા તો આપે જ તે બધા, પણ બીમાર પડીએ તો પછી આપણે ભોગવવાનું કરે ને દાદા. હે, શું નામ કીધું તમે? મોઈ મોહિતભાઈ. મોહિતભાઈ કેવા? મારું બાપનું નામ હમદ હા અટક અટક શું છે? અમારી તરવાણી કરવાણ એટલે એ હેમાં આવે? મુસલમાન મુસલમાનમાં. તો તમારે કોઈ ઘર પરિવાર નથી દાદા? બધું માર 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 હા, માર 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 અહીંયાની માર માર કઈ જગ્યાએ બાર? રાજકોટ સિટી જેવું હા, ત્યાં પર રાજકોટ સિટીમાં. કાંઈ નહીં દાદા, મારી સાથે ચાલો, હું તમને વચ્ચે હારા મારી રહેવાની ખાવા પીવાની સગવડ કરી આપું. હે, કેમ? શું વાંધો છે તમને? તમને ન ફાવે પાછું મૂકી દે તમ તારે? ના ના એક દિવસ ત્યાં રહો. ના રે ના હે દાદા? દાદા અહીંયા રોડ ઉપર જ રહે? તેને કોઈ ઘર પરિવારમાં નથી દાદા? એટલે એને કોઈ ઘર પરિવારમાં નથી દાદા? ના કાચિયાબાદ મુસ્લિમ છે. હા હા હા. એ છે ને આમ એકલું ને હા. એ બીસી ચોકડી મળે, બધે મળે તમારે આપે છે બધા. પણ એને અમે સારી જગ્યાએ લઈ જઈએ આશ્રમમાં, ત્યાં એને રહેવાની ખાવા પીવાની સગવડ મળે. લઈ જાઓ ને. હા હા. કાંઈ નહીં દાદા તો ના પાડે છે. ના કે છે સ્વતંત્ર એકલા જ છે વર્ષોથી. હા હા. દાદા ચાલો મારી સાથે, તમે તમને ન ફાવે તો જાઓ, વહી આવજો. ના ના હા, જો આ ભાઈ ઓળખે છે, લ્યો તો. હા, લાવો હું થેલો લઈ લો. લો અરે મને અહીંયા નવરાવી ધોવરાને પાછું મૂકી દો, હાલો. ના ના મારે બહાર ના માર બહાર નથી જાવ, હાલો મારી સાથે. મારે આમ જવું છે કાકા હા અલે જ છે લે, પકડતો. હાલો હાલો કાકા, માર ન ખાવ લો લો. આગળ જઈને નવરાવીને પાછા વહી આવશો. હું આગળ આવું મારા જે નહીં નહીં, હું ના લઈ જાવ, હાલો ગાડી. ના હાલો હાલો, લો લો, ઊભા થાવ ના કાકા. હાલો ના પાણી નવરાવીને વહી આવું બસ. હાલો.
બેસી દો તમારો ડોલ સિવાય હવે બીજો કઈ પીડ્યો નહીં બસ બેસી દો હરખા હા તો કાકાને તમે ઓળખો છો આ કાકા આવે છે કેટલી વાર આવે છે અહીંયા કાંઈ બેસે છે હા હા લોકો આપી જાય એટલે માંગીને ખાય પછી ઘણી વાર પેલા ઈંટોના ટુકડા કરીને બ્રશ કરે એનું હા હા એવું બધું કર્યા કરે એમ તો એને કોઈ ઘર પરિવારમાં નથી ના એવું તો કંઈ નથી મેં આજે 25 વર્ષ 24 વર્ષ થયા મને હા પણ એવું કંઈ કોઈ છે નહીં તો આવી હાલતમાં જ રોડ ઉપર 25 વર્ષથી હા આવી જ લાઈફ છે એમ હમણાં બરોબર. 25 આટલા વર્ષ વર્ષોથી. થયો ને, હા તો અમે વર્ષોથી જોઈએ. લોકો એટલે દાન જાતે દક્ષિણા કપડાં બધું આપી જાય એમને ધોવા, આપે. એમના કાંઈ નહીં કેસ અમે છે એને ને, લઈ જઈએ છીએ પ્રભુ, સારી જગ્યાએ આશ્રમમાં સુરત ના સારું સારું હું અને તો છે ને, ભગવાનને પ્રભુ, સારું કે તમને મોકલાશે એની શરીરમાં કેસ હશે. જાજુ નહીં. એમની પાસે એકલા પૈસા બી આમ જ છે, એકલા જ છે. ના એટલે તમે જોઈ લેજો. હા એ તો વાંધો નહીં તો ના જે હોય કાકા તે. સારા છે આમ તો કોઈ જાતની મગજમારી નહીં પણ ખાલી ભીખ માંગીને ગુજરાન ચલાય નહીં નહીં બરોબર અહીંયા કઈ આ ટાંકી પાસે જ અહીંયા કઈ ના જોઈ કાંઈ નહીં એવું કોઈ હોય બીજું તો મને फ़ोन करजो मारा नंबर लखावी दो हमारा हो ना तुमने तो दोस्तों आपने देखा जिस तरह से अंकल बहुत ही ऐसे मतलब रोड पे पूरे रहते थे यहाँ पे मंदिर के सामने वो भीख मांग के खाते थे जो भी आशर कुशर लेके खाते थे और यहाँ पे बैठ के नहाते थे रोड ऐसे रोड पे काफ़ी 25 साल से ऐसे अगल बगल के लोग बोल रहे हैं कि 25 साल से ऐसे ही रोड पे घूमते थे तो कोई नहीं उसकी ज़िंदगी में जो भी हमसे बदलाव आते हैं वो लाते हैं अभी हम जाते हैं प्रभु सेवा आश्रम वहाँ पे उनको रहने की खाने पीने की अच्छी सी व्यवस्था कर देते આવી જાવ આવો આમાં એટલું બધું હું પહેર્યું હા કચરો બહુ ભરેલું છે લાવો ઈ ટોપી લાવો. કાંઈ નહીં મોહનભાઈ હવે આપણે આશ્રમમાં આવી ગયા છીએ હવે તમારી વાળ દાઢી એકદમ વ્યવસ્થિત કરી દો પછી નાઈ ધોઈ નાખી છીએ ના ના નાની વાળા કેમ વાળ કાપી દો મસ્તીના વાળ અરે કાપવાના છે ડોક્ટરે કીધું કાપવાના આગળ ફોન આવ્યો હતો આ માથામાં શું વાગ્યું હતું અહીંયા હા ગાડી ભટકાણી હતી એટલે જ તે રોડ ઉપર નો રહેવાય ને દાદા હા ઠીક કામ પેલા બદલ કેદુના નથી નાયા તમે બે ત્રણ બે ત્રણ દી ખાલી બે ત્રણ દી થયા કેદુના નવ નાયા કાકા ચામડી દેખાતી નથી બધું કાળું કાળું થઈ ગયું તો ખબર છે આ આખું અમે જોયું ને તો આ આખે કાળું પડી ગયું તો માથું કેવા થર આટલો થર ચડી ગયો તો માટીનું ધૂળનું નાઈન કેવું મસ્ત લાગે છે સરસ માતા મજા આવી ને નાવાની તમારું નામ શું છે મોહિત મોહિતભાઈ કાના રહેવા વાળા તમે શિવ શિહોરના પરિવારમાં કોણ કોણ છે કાકા કિશોરભાઈ મોટર પંખાવાળા કોણ કોણ છે કિશોરભાઈ મોટર પંખાવાળા કિશોરભાઈ મોટર પંખા કરે મોટર પંખા કરી મોટર પંખા કરે છે રિપેરિંગ કરે છે
કે દુકાન છે? દુકાન 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 છે. કિશોરભાઈ શું થાય તમારા? ભાઈ ભાઈ થાય? મોટા કે નાના? મોટા 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 ભાઈ થાય છે. પાંચાની ફોડિયા ફોડિયા જોયું હા ફોડિયા મંદિર અને ભાઈ મોટા શિવર ફોડિયા મંદિર જોયું હા રાજપુરામી રાજપરા. હા રાજપરા તો આગળ રહે ને શિહોરથી? હા રાજપરામાં છે કે શિહોરમાં છે? શિવરમાં શિવરમાં શિહોરમાં છે. મોટર પંખા જીપકાર છે તમારા છોકરા છે કાકા? મારા છોકરાનો મેં લગ્ન કર્યા હતા પણ એ મેકી દીધું વીસ માગે તે ચીન જોયું ચીનને પણ ત્યાં બાર તમે કીધું ને કાકા રોડ ઉપર આવેલા ફરસો કીધું ને હમણાં હમણાં કેટલા દી થયા? 3-4 બસ 3-4 દી થયા. ઘણા દિવસ થયા છે કાકા, ઘણા વર્ષથી કડક કપડાં થઈ ગયા. તમને ખબર છે? તમને નથી ખબર પણ અમને જોઈએ ને હાથ લગાવ તો કડક કપડાં થઈ ગયા તમારા. કે જૂના તમે નાયા નહીં, કપડાં નહીં, એકના એક ફાટી ગયા તમારા કપડાં. ફાટી ગયા ને? ફાટી જાય ને કાંઈ નહીં મોહિલ અંકલ, જો આ પ્રભુ સેવા આશ્રમ છે, બેન છે, લલિતભાઈ છે, એ બધા તમારું ધ્યાન રાખશે. અહીંયા ખાવા પીવાની રહેવાની તમને સારામાં સારી સુવિધા મળી જશે. અને રોડ કરતાં જિંદગી કાકા અહીંયા સારી છે. તમને તમે જોયું ને, વાગ્યું ને તમને રોડે વગાડી જાય ને બધા? હું વાગ્યું તમને જોવા દો. હતી એ તો ના પહેલાનું વાગેલું છે. પહેલાનું મિલમાં હોય ને મિલ મિલમાં ત્યાં. લોખંડમાં મોટો મોટો રિપેર કરવા ગયા હોય ને તેમાં કાઢી હોય ને એટલે અને જો તમારે પરિવાર છે કોઈ પરિવારમાં દાદા? છે ને ક્યાં છે? અહીંયા આવ્યા અહીંયા ક્યાં? સુરતમાં છે? તો આમ ભરૂચ ભરૂચમાં છે. ભરૂચમાં કઈ જગ્યાએ છે? ના તો બધા એમ કહેતા હતા કે તમે 25 વર્ષથી રોડે રખડો છો દાદા. જેવડો કાપડની દુકાન નહીં બેઠો હા, ત્યાં એ શું થાય તમારા કાપડની દુકાનમાં ભાઈ? એ જે તૈયાર વેચે હા હા, હા મારા મામો મામા થાય. કાંઈ નહીં કાકા, અહીંયા શાંતિથી રહ્યો બરાબર, જ્યાં સુધી તમને ફાવે ત્યાં સુધી. અને જો અહીંયા લલિતભાઈ છે, સંગીતાબેન છે, એ તમારું ધ્યાન રાખશે. અને અહીંયા તમારી જેવા લોકો માટે જ ખાસ કરીને આશ્રમ છે જે નિરાધાર નિસહાય લોકો છે, તો એમના માટે બનાવેલું છે. અહીંયા ખાવા પીવાની રહેવાની બધી સગવડ આપશે. હા કાકા, તમને મજા આવશે રહેવાની. ત્યાં સિટીમાં રહેવા હોય અરે સિટી જ છે ને, આ સિટી છે ને, કેવડું તમારા મોટું જેવા તો સિટી છે. કેટલાય છે. બહુ મજા આવશે તમને. તમારા જેવા કાકા બહુ છે આપણા પાસે. તમારા લગ્ન થયા હતા કાકા? લગ્ન આમ છે નામ નથી થયા કેમ આમ થયા નામ નથી થયા? એટલે એ પીર બોલાઈ ગયું જતા રહ્યા એટલે તમને મૂકીને જતા રહ્યા. તો કોઈ બાળ બસા નથી સાહેબ કાકા તમારે? કોઈ છોકરા નથી તમારે? હા બે છે બે 2 છોકરા છે. એક છોકરી એક છોકરો એ ત્યાં ન્યા ક્યાં? તમે ચીન જોયું ચીન નેપાળ હા હા, ત્યાં નેપાળમાં ત્યાં જતા રહ્યા. બરોબર બરોબર. અને એક દીકરો તમારી પાસે છે? છોકરો ત્યાં છોકરો ના છે ને દીકરી તમારી પાસે છે? બે બે ત્યાં છે. હા હા, તો બે દીકરા દીકરીને ત્યાં લઈને જતા રહ્યા. પીર હા હા, પીર. બરોબર બરોબર. કાંઈ નહીં દાદા, અમે તમારા દીકરા છીએ. અહીંયા શાंति રહો, खाए पी અને आनंद करो, है ना? तो दोस्तों, आपने देखा जिस तरह से कि भाई अंकल भरूच में ऐसे ही रोड पे थे, काफ़ी वहाँ के काफ़ी सारे लोगों ने बताया कि वो 25 साल से वहाँ पे ऐसे ही रोड पे घूमते थे और उनको घर परिवार में कोई नहीं, ऐसे ही रोड पे रहते थे. वहाँ पे कहीं पे जगह पे नहाने का मिलता है तो नहा लेते हैं, लोगों के पास से पैसे मांग के अपना गुजारा चलाते थे और ऐसे ही अपनी ज़िंदगी रोड पे गुजारते थे. तो हमारी टीम को मालूम पड़ा कि भाई ऐसे अंकल रोड पे रहते हैं, तो वहाँ पे गई पूरी टीम और काका की हालत देखी और अभी हम उसको सूरत प्रभु सेवा आश्रम ललित भाई और संगीताबेन जो संभाल रहे वहाँ पे हम लेके आए हैं और यहाँ पे उनको रहने की, खाने पीने की सभी एकदम बढ़िया से सुविधा मिलती है. तो थैंक यू सो मच ललित भाई, संगीताबेन, कि आप ऐसे प्रभु जी को रखते हो यहाँ पे जिनका कोई नहीं होता है. तो बस आपको भगवान ज़्यादा प्रगति दे, ऐसे ही आप लोगों की सेवा करते रहे और इस तरह से जो निराधार निसहाय લોકો है उनका ख्याल रखे. તો દોસ્તો, વિડીયોને વધુ શેર કરો તમારા દરેક ગ્રુપમાં. અને જે આવા નિરાધાર નિસહાય લોકો છે એમને તમે ક્યાંય કોઈ પણ જગ્યાએ રોડે જોવો છો તો અવશ્ય અમારી હેલ્પલાઇન પર જઈ અમને કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.